આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. તો તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે, શું ધારાસભ્ય ચૈતર વસાવાને ફરી જેલ જવું પડશે? કેમ કે તે તો હાલ જામીન ઉપર છે. વાત કરવામાં આવે તો રાજપારડીથી ઝઘડિયા સુધી જે તેમણે પદયાત્રા યોજી હતી તે સંદર્ભમાં પોલીસ અધિકારી પોતે આ કેસમાં ફરિયાદી બન્યા હોવાની વિગતો સામે આવી રહી છે. આ મામલાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા પણ લાલઘુમ થઈને તેમણે શું ચીમકી ઉચ્ચારી છે, વિગતે વાત કરી આ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. વિવિધ મુદ્દાઓને લઈને તેઓ ફ્રન્ટ ફૂટ ઉપર લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. થોડાક દિવસ પહેલા ભરૂચમાં જે રીતે બેફામ રીતે ખનીજમાં ચાલતા ડમ્પરોના કારણે નિર્દોષ લોકોના અકસ્માતમાં ભોગ લેવાઈ રહ્યા છે, તે મામલાને લઈને ચૈતર વસાવા છે તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને એલાન કરવામાં આવ્યું હતું કે જે ભરૂચ જિલ્લામાં સ્ટોન કોરીનો ધંધો હોય, બેફામ ખનીજ પ્રવૃત્તિ ચાલી રહી હોય તેની સામે જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે, નહીંતર તેઓ પહેલાં રાજપારડીથી ઝઘડિયા સુધી એક પદયાત્રા યોજવાના છે, જેમાં જન આક્રોશ આ પદયાત્રા હતી. જોકે આ મામલાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મંજૂરી માંગી હતી, પરંતુ તેમને મંજૂરી આપી નહોતી. છતાં પણ આ પદયાત્રા યોજવામાં આવીને ત્યારબાદ હવે રાજપારડી પોલીસ આ મામલે ફરિયાદ દાખલ કરી છે, જેમાં જાહેર રોડ ઉપર ટ્રાફિકમાં અડચણ તેમજ મોટા લાઉડસ્પીકર્સ સાથે જાહેરનામાનો ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના જે અન્ય સાથીદારો પર ફરિયાદ થઈ છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. 3 ડિસેમ્બર મંગળવારના રોજ રાજપારડી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી, ત્યારે રાજપારડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત 13 લોકો પર ગુનો દાખલ કર્યો છે. ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છીએ, એ પદયાત્રા માટે 30 નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માંગી હતી. કોઈ પણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી. ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટ, કોરી કરસોરો અને ભૂમાફિયા વિરોધમાં અમારી હતી. સારા રોડ રસ્તા બનાવવાની માંગ, આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસીમાંથી દૂષિત પાણી જે નીકળે છે, જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે, એના વિરોધમાં અમારી પદયાત્રા હતી. આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી, સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ બન્યા. છતાંય પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે, ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માગું છું, તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા 35 વિડીયો મારી પાસે છે, એ હાલના તબક્કે જ હું તમને આપું છું. તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે, આ અવાજ સંવિધાનનો અવાજ છે, આદિવાસીનો અવાજ છે, આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે. એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી. તમારી જેલો મોટી કરી દેજો. અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે. આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે, ત્યારે અઠવાડિયામાં 2 થી 3 યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે. એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા? એની એફઆઈઆર કેમ નથી ફાડતા? ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે. કોઈ પણ આવા ભૂમાફિયા હશે, ઓવરલોડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે, અમે કોઈથી ડરવાવાળા નથી. આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે. જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો. આ હતા ધારાસભ્ય ચૈતર વસાવા. તેમના પર જે ફરિયાદ થઈ છે તેને લઈને તેમણે પોલીસ પ્રશાસનને પણ આણે હાથ લીધા છે. એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે આ સંવિધાનનો અવાજ છે અને આ અવાજ આટલી જ બુલંદીથી અમે ઉપાડતા રહીશું. તેમણે કહ્યું કે ફરિયાદ કરવી હોય તો પણ કંઈ વાંધો નહીં, જેલ ભરવો હોય તો પણ વાંધો નહીં, તમારી જેલો ટૂંકી પડી હશે એટલા માણસો લડત ચલાવતા રહેશે. હાલ આ પ્રકારનું નિવેદન સામે આવ્યા બાદ તેમણે સ્પષ્ટ જે ચીમકી ઉચ્ચારી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે અને કહેવાય રહ્યું છે કે ચૈતર વસાવા જામીન ઉપર છે, ત્યારે તેમના ઉપર એક બાદ એક ફરિયાદ નોંધાઈ રહી છે. તેના કારણે પણ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.